ઓહો, શું વાત છે! આજે તો મારો ભાઈ બહુ ખુશ દેખાય છે. મને તો લાગે છે ભાભીએ જરૂર મળવા બોલાવ્યો હશે, એટલે જ આપણો ભાઈ આટલો બધો અડખાય છે. અચ્છા, એવું છે એમ ને? હા ભાઈ, તમારી વાત સાચી છે. પણ ભાઈ, આમ ચોરી છુપીથી ક્યાં સુધી મળશો? એના કરતાં લગ્ન કરી લ્યો ને હવે. એમ થોડી લગ્ન થતા હશે? ઓલી પણ બીજા સમાજની છે અને આ પણ બીજા સમાજનો છે. અરે, સમાજ અલગ છે તો શું થઈ ગયું? આ બંને એકબીજાને પસંદ કરતા હોય અને બંનેની મરજી હોય તો બધું થઈ શકે છે. એવું તું સમજે છે, પણ એના બાપા આ વાત ક્યારે સમજી એવા છે જ નહીં. હું એમને સારી રીતે ઓળખું છું. એ બહુ ડેન્જર છે. કિશનની વાત સાચી છે. એ અમારો સંબંધ ક્યારે સ્વીકારે એમ જ નથી. અરે, ભલે ડેન્જર રહ્યો, એને પહેલાં આપણે પ્રેમથી સમજાવશું. જો એ પ્રેમથી માને તો ઠીક છે, બાકી આપણે ક્યાં કંઈ કમ છીએ. હા ભાઈ, એ વાત સાચી. જો ભાઈ રમેશ, તું ચિંતા ના કર, પણ મને ખાલી એક વાતનો જવાબ આપ કે એ તારી સાથે લગ્ન કરવા તૈયાર છે કે નહીં? અરે ભાઈ, એને તો હું અત્યારે કહું ને તો અત્યારે પણ લગ્ન કરવા તૈયાર જ છે. હા જો, એનો જ ફોન આવ્યો. હા બોલ જાનુ, નીકળી ગઈ તું? ઓકે ઓકે, હા હું પહોંચ્યો હમણાં, ફક્ત 5 જ મિનિટમાં. ઓકે ઓકે બાય. સારું, ચલો તો હું જાઉં, મારે તો ઓર્ડર આવી ગયો. ઓકે, જા મારા ભાઈ. પણ તું ધ્યાન રાખજો હો ભાઈ. તારે તારું કંઈ જ ધ્યાન રાખવાની જરૂર નથી. તમ તાર તું મોજથી જા, અને જો કંઈ થાય તો પછી અમે બેઠા જ છીએ ને. ઓકે બાય. ઓકે, તું જા, આપણે પછી મળીશું. હા ભાઈ. જોઈએ ને દલના ડોલ્યા તાર રે, મેના રાણી મનમાં વસી રે. એ અલા અણિયારી આંખનો નેડો મને લાગ્યો, એ રોણી બનાવવાનો ઉમળ કોરે જાગ્યો. અરે થઈ ગઈ છે મારી એ તો જાન રે, કે રાણી મારા દિલમાં વસી રે. જાન, એક વાત પૂછું? હા બોલ ને. તમે બીજા સમાજના છો અને હું પણ અલગ સમાજમાંથી આવું છું, તો શું દુનિયા આપણા લગ્ન થવા દેશે? હા તો સમાજ અલગ છે તો શું થઈ ગયું? એવું નથી યાર, મારા પપ્પા બહુ જૂની વિચારસરણીવાળા છે. એ અમારા સમાજ સિવાય બીજા સમાજમાં મારા લગ્ન કરવા ક્યારેય માને એમ જ નથી. અને તારા અને મારા વચ્ચે તો આસમાન ધરતીનો ફરક છે. તું ચિંતા ના કર, ગમે તે થાય પણ આપણે લગ્ન તો કરીશું જ. જો યાર, મારા લગ્ન તમારી સાથે ના થયા ને તો હું જીવતી જીવ મરી જઈશ. તું આવું ના બોલ, આપણા લગ્ન 100% થશે. ભાઈ ત્યાં જુઓ તો ખરા, તમારી દીકરી કોની સાથે બેઠી છે? કોણ છે હરામખોર? ભાઈ આપણા ગામના રાજુભાઈનો દીકરો છે. શું એ બે કોડીને આપણા ખાનદાન ઉપર નજર બગાડીને બહુ મોટી ભૂલ કરી છે. હા ભાઈ, ક્યાં એ અને ક્યાં આપણે? પણ એ જાણતો નથી કે એણે આ ભરતસિંહના ઘર પર નજર બગાડીને પોતાના મોતને લલકાર્યું છે. આજો તે ગયો. ચાલો. પપ્પા, શું થયું? શું થયું? આ ઋષિ છે અને બહુ જ ડેન્જર છે. ત્યાં સુધી આની સાથે છે ત્યાં સુધી આપણે એનું કંઈ જ નહીં બગાડી શકીએ. તો હવે આપણે શું કરીશું? આને તો આપણે બીજી વાર જોઈ લઈશું. ચાલો અત્યારે આપણે એના પપ્પાને મળી લઈએ. ભાઈ તે એવું તો શું કર્યું કે એ તને જોઈને જ ભાગી ગયા? અરે તને ખબર તો છે કે તારા ભાઈના કાંડ જ એવા છે કે ભલભલા જોઈને ફફડી જાય. વાહ ભાઈ, જબરું છે તારું ડેરિંગ તો. સારું થયું ભાઈ તમે આજે આવી ગયા, નહીં તો આજે અમારું શું થાત? તમારે હવે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જાઓ અત્યારે શાંતિથી ઘરે જાઓ. પણ યાર મને બહુ જ ડર લાગે છે. હું ઘરે જઈશ તો મારા પપ્પા મને મારી નાખશે. તમારે ડરવાની કંઈ જરૂર નથી. હું તમારી સાથે જ છું અને એવું કંઈ પ્રોબ્લેમ જેવું હોય
તો મને જણાવજો, હું જોઈ લઈશ. ઓકે, થેન્ક યુ ભાઈ. સારું, ચાલો બાય. જાન, હું પણ જાઉં હવે. અને કોણ જાણે ઘરે ગયા પછી મારું શું થશે. કંઈ નહીં થાય, તું શાંતિથી જા અને કંઈ એવું હોય તો જણાવજે. ઓકે જાન. સારું, ચાલ તો બાય. બાય. અરે ભરતભાઈ, તમે અમારા ઘર બાજુ ક્યાંથી ભૂલા પડ્યા? આવો આવો. જો હું તારા ઘરે મહેમાન બનીને બેસવા નથી આવ્યો, પણ હું તને સલાહ આપવા આવ્યો છું કે તું તારા દીકરાને સમજાવી લેજે, નહીં તો તું તારા દીકરા વગરનો થઈ જઈશ. કેમ ભાઈ તમે આવું બોલો છો? એવું તો શું કર્યું મારા દીકરાએ? તારા દીકરાએ મારી દીકરી ઉપર નજર બગાડી છે. શું? હા, ક્યાં તારો સમાજ અને ક્યાં મારો સમાજ. પણ એ નાલાયકે એટલું પણ નથી જોયું કે આપણા વચ્ચે જમીન અને આસમાનનો ફરક છે. સોરી ભાઈ, મારા દીકરા વતી હું તમારી માફી માંગુ છું અને હું આજે તમને વચન આપું છું, આજ પછી ક્યારેય મારો દીકરો તમારી દીકરી સામે જોશે પણ નહીં. અને એને સમજાવી દેજો આ પ્રેમ અને લગ્ન સમાજના રીતિ રિવાજો પ્રમાણે થાય, એટલે આમ ખોટા સપના ના જોવે, નહીં તો પછી તને આ ભરતસિંહની ખબર જ છે ને, બીજી વાર મારી દીકરી સાથે નજરે ચડ્યો ને તો એને જીવતો નહીં છોડું. તમે એવું કંઈ ના કરતા, હું એને સમજાવી દઈશ. એ હવે આવી ભૂલ ક્યારે નહીં કરે. ચાલો ઓય. ક્યાં ગયો તો હરામખોર? ક્યાંય નહીં પપ્પા, દોસ્તો સાથે બેઠો હતો. દોસ્તો સાથે બેઠો તો કે પેલી ભરતસિંહની દીકરી સાથે નાટક ખેલી રહ્યો હતો? તો હવે તમને ખબર પડી જ ગઈ છે તો તમને કહી જ દઉં. દીપુ નામ છે એનું, અને હું એને ખૂબ જ પ્રેમ કરું છું, એ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે, અને અમે બંને હવે લગ્ન કરવા માંગીએ છીએ. તને ભાન જેવું છે કે નહીં? તું આ શું બોલી રહ્યો છે? ક્યાં એમનો સમાજ અને ક્યાં આપણો સમાજ? સમાજ અલગ છે તો શું થઈ ગયું? બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને બંનેની મરજીથી જ લગ્ન કરવા માંગીએ છીએ. એટલે તું મને આ બધું શીખવાડીશ એમ? તો કાન ખોલીને સાંભળી લે, તારા લગ્ન એની સાથે નહીં થાય, નહીં થાય એટલે નહીં થાય. તો તમે પણ સાંભળી લો, હું લગ્ન કરીશ તો ફક્ત દીપુ સાથે જ. નાલાયક, તું એટલું કેમ નથી સમજતો કે આપણો સમાજ અલગ છે અને અલગ અલગ સમાજ વચ્ચે લગ્ન ક્યારે શક્ય જ નથી? મારે કંઈ નથી સમજવું. જો તું મારી વાત માનવા જ તૈયાર ના હોય તો નીકળી જાય નફાવત, અત્યારે જ મારું ઘર છોડીને. આ તો તમને પણ મારી વાત મંજૂર ના હોય તો હું પણ એક ઘડી અહીં રોકાવા નથી માંગતો. હા તો જતો રે. હા, જઉં છું કાયમ માટે, અને હવે રહેજો એકલા એકલા. દીપુ, બહાર આય. તે આ શું નાટક માંડ્યા છે? પપ્પા, હું રમેશને ખૂબ જ પ્રેમ કરું છું અને હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. તું આ શું બોલે છે? એનું ભાન છે તને? લગ્ન સમાજના લોકો સાથે થાય છે, આમ એરા ઘેરા સાથે નહીં. અને દીકરી, તને ખબર જ છે ને, તારા મમ્મીના ગુજરી ગયા પછી મેં જ તને લાડકોડથી ઉછેરી છે, અને તારા સિવાય મારું બીજું કોઈ જ નથી. એટલે તારા લગ્ન તો હું ફક્ત આપણા સમાજમાં જ કરાવીશ. હું એ કંઈ ના જાણું. હું લગ્ન કરીશ તો ફક્ત રમેશ સાથે જ. તો હવે તું પણ સાંભળી લે, આજ પછી ઘરની બહાર નીકળી કે ઓલાને મળવાની કોશિશ કરી તો તમને બંનેને જીવતા નહીં છોડું. તમારાથી થાય ને એ કરી લેજો, પણ હું રમેશની જ છું અને એની જ રહીશ. કેમ ભાઈ આટલું બધું ઉદાસ છે? એ જ્યારથી મારાથી દૂર થઈ છે ત્યારથી એનો એક પણ ફોન આવ્યો નથી. મને બહુ ચિંતા થાય છે યાર, શું થયું હશે એને? તું એ બધું ટેન્શન ના લેશ ભાઈ, હું છું ને, બધું જ સારું થઈ જશે. હેલો. હા બોલ. શું કરો છો મારી જાન? તને મારી હાલત પૂછવાનો હવે સમય મળ્યો? તું ગઈ ત્યારથી તારો એક પણ ફોન ના આવ્યો તો મને બહુ ચિંતા થતી હતી યાર.
પણ યાર હું શું કરું, મારા પપ્પાએ મને ઘરમાં પૂરી દીધી છે અને બધા મારી પર નજર રાખીને બેઠા છે, તો હું તમને કેવી રીતના ફોન કરું? પણ યાર તને ખબર છે ને, મને તારી સાથે વાત કર્યા વિના અને તને મળ્યા વગર નથી ચાલતું. હા મને ખબર છે યાર, અને મારી હાલત પણ તમારા જેવી જ છે, પણ તમે ચિંતા ના કરો, હું ગમે એમ કરીને કાલે તમને મળવા આવીશ. બસ સાચે જ? હા જાન, કાલે ફાઇનલ મળીશું, પણ અત્યારે ફોન મૂકો, કોઈ જોઈ જશે ને તો આવી બનશે. ઓકે જાન, બાય, લવ યુ. સેમ ટુ યુ. અરે ભાઈ દીપુ ઘરમાં નથી. હે, શું વાત કરે છે? હા ભાઈ, એ નક્કી ઓલા નફાવટને મળવા જ ગઈ હશે. ચાલો લઈ લો હથિયાર, આજે તો એનો પૂરો જ કરી નાખીએ. અરે પ્રકાશ, રમેશને જોયો તો કે? ના ભાઈ, શું થયું? અરે યાર, સવારનું દેખાતું નથી. એક તો એને ડખા ચાલુ છે અને ક્યાંક ઓલા ભરતસિંહના હડફેટે ચડી ગયો ને તો એનું આવી જ બનશે. મને લાગે છે કે લગભગ દીપુ સાથે જ હશે ગાર્ડનમાં. સારું, ચાલ તો જઈએ એ બાજુ. હા તો ચલ. તને કીધું તું ને કે મારી દીકરીથી દૂર રહેજે, પણ તું માન્યો જ નહીં. નહીં, તમે આ શું કરી નાખ્યું? તમે મારા પતિને મારી નાખ્યા. સમજ કરીને તમે તમારી દીકરીને એના પ્રેમથી જ અળગી કરી નાખી. તમે બાપ છો કે દુશ્મન? તમે મારા પ્રેમને જ છીનવી લીધો, તો હવે હું જીવીને શું કરીશ? હું પણ જઉં છું એની સાથે. નહીં દીકરી, નહીં. અરે તમારા સમાજમાં મને પરણાવી હતી ને, તો પરણાવજો હવે. દીકરી, તે આ શું કરી નાખ્યું? તું મારી એક ને એક દીકરી હતી, અને જો હું તારી વાત માનીને તને બીજા સમાજમાં પરણાવી હોત તો દુનિયા મને કેવા મેણા મારત. એના તરફથી દીકરી, હું તને બીજા સમાજમાં પરણાવવા નહોતો માંગતો, પણ તે તો ભરતસિંહ, તે આ શું કરી નાખ્યું? સમાજ કરીને તે બંનેના જીવ લઈ લીધા, પણ બંનેને એક ના થવા દીધા ને. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને નથી ખબર કે આવું પરિણામ આવશે. તમારા લોકોની આ જ તો મેન પ્રોબ્લેમ હોય છે કે પહેલા પ્રેમને સમજતા નથી, અને જ્યારે સમજ આવે ત્યારે એનો કોઈ મોલ રહ્યો હોતો નથી. તમારી વાત સાચી છે, પણ હવે શું થાય? હવે હું માફીને પણ લાયક નથી. એકની એક દીકરીનો બાપ હોવા છતાં તું એનું કન્યાદાન તો ના કરાવી શક્યો, પણ એના મોતનું કારણ પણ તું જ બન્યો. તું બાપ છે કે દુશ્મન? મરી જા, મરી જા, મરી. હાસ, હે ભગવાન, તમે આજે મને મોટું પાપ કરવા જતાં અટકાવી દીધો. સારું થયું કે આ ફક્ત સપનું હતું, પણ જો કદાચ હકીકત આવું બન્યું હોત તો ના, હું આવું તો નહીં જ થવા દઉં. દીપુ બેટા સાંભળ તો ખરી. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. દીકરી, આમ નારાજ ના થા. તારે રમેશ સાથે લગ્ન કરવા છે ને? લે ચાલ, તો અત્યારે જ જઈએ એના જોડે. સાચે જ? હા બેટા, તમારી આવી હાલત હવે મારાથી જોઈ નથી જતી, અને હું તમારા સાચા પ્રેમને પારખી ગયો છું. થેન્ક યુ સો મચ પપ્પા. સારું, ચાલ તો જઈએ. હા ચાલો જલ્દી.
પપ્પુ તું? હા હું કેમ નવાઈ લાગી ને? હું આ કોઈ સપનું જોઉં છું કે પછી ચમત્કાર થઈ ગયો? ના દીકરા, આ સપનું તો નથી જ. તું આને ચમત્કાર જ સમજ. પણ આ બધું કઈ રીતે? દીકરા, હું જૂના રીતિ રિવાજો પ્રમાણે સમાજમાં જ લગ્ન કરાય એવું માનીને બેઠો હતો. પણ આજે તમારા બંનેનો આવો સાચો પ્રેમ જોઈને મને સમજાઈ ગયું કે દીકરી પોતાના સમાજમાં પરણે કે બીજા સમાજમાં એનું મહત્વ નથી, પણ એ પોતાના મનગમતા વ્યક્તિ સાથે પરણે ને એ જ વધુ મહત્વનું છે. થેન્ક યુ સો મચ અંકલ, તમે અમારા પ્રેમને સમજી શક્યા. મળ્યો જ્યારે સાથ તારો થઈ ખુશીઓ અપારો જાશે હવે આ જન મારો તારો અને મારો સારો હો ઘરના એ તારા સાથ દીધો સમજી ગયા પ્રેમની રીતો ઘરના એ તારા સાથ દીધો સમજી ગયા પ્રેમની રીતો. હાલો, આ તમારી ટપાલ આવી છે. મારી ટપાલ? હા. મને ટપાલ કોને મોકલાવી હશે? ઓહો, આ શું? આ સપનું છે કે હકીકત? આશ્ચર્યજનક. મને તો ખરેખર વિશ્વાસ જ નથી આવતો. મિત્રો, તમને ખબર છે આમાં શું છે? શું તમારે જાણવું છે આમાં શું લખેલું છે? સાચે જાણવું છે ને તો સાંભળજો. મારા પ્રિય, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. આ વાત મારે ઘણા સમયથી તમને કહેવી હતી. ઘણા દિવસથી હું તમારી આગળ પાછળ ફરું છું પણ તમને કહી નથી શકતી. અને એટલે જ મારા વાલમજી, આજે હું તમને આ પ્રેમપત્ર લખીને મારા દિલની વાત કરી રહી છું. મેં જ્યારથી તમને જોયા છે ને ત્યારથી બસ દિવસ રાત તમારા જ વિચારો અને તમારા જ સપના આવે છે. જ્યાં જોઉં ત્યાં બસ તમે ને તમે જ દેખાવ છો. હું તમારા પ્રેમમાં એવી પાગલ બની ગઈ છું કે હું શું કરું છું એનું પણ મને ભાન રહેતું નથી. કરવાનું કંઈક હોય ને થઈ કંઈક જાય છે. લાગે છે મને તમારાથી ગ્રેટ લવ થઈ ગયો છે. બસ મારા વાલમજી, હવે તમારા જ જવાબની રાહ છે. તો આ પ્રેમપત્રનો જવાબ જલ્દીથી અને જરૂરથી આપજો. લિખિતન, તમારા પ્રેમની દીવાની. પ્રેમપત્ર, અને એ પણ મારા માટે? નક્કી આ સ્વપ્ન છે, કાં તો કોઈએ મારી સાથે મજાક કરી છે. પણ ના, આવી મજાક તો કોઈ ના કરે. પણ યાર, મને પ્રેમપત્ર લખે એવું મારા ધ્યાનમાં કોઈ નથી. કોણ હશે આ? પણ જે હોય એ પ્રેમ મને બહુ કરે છે એ આ પ્રેમપત્ર પરથી દેખાય છે. હવે આની હકીકત શું છે એ તો એને મળ્યા પછી જ ખબર પડશે. પણ હવે એને શોધવી ક્યાં? આમાં તો કોઈ એનું નામ કે એડ્રેસ પણ નથી. પણ ગમે તે કરીને એને શોધવી તો પડશે જ. અને હા, એને શોધવા માટે પહેલાં પેલા ટપાલીને પકડવો પડશે. અને એ અહીંયા જ ક્યાંક હશે. આ ટપાલી તો ક્યાંય દેખાતો નથી. પણ હું એને શોધીને જ રહીશ, પછી ભલે ગમે તેટલા દિવસ થાય.
આંસુડાની ધાર, દિલમાં રાત દિન એક જ વિચાર, ઓ વહે આંખે મારી આંસુડાની ધાર, દિલમાં રાત દિન એક જ વિચાર, ઓ ક્યારે મળશે મને મારો પ્યાર, ઓ ક્યારે મળશે મને મારો પ્યાર. અરે યાર, છોકરી તો બહુ મસ્ત છે, પણ ના, મારે હવે એ કંઈ કામની નથી. મારે તો આ લવ લેટર વાળી જોઈએ. અરે ભાઈ, આ ગામમાં ટપાલ આપવા આવે છે એ કાકાને ક્યાંય જોયા છે? અરે ઓય, કોણ છે તું? કેમ ભાઈ, શું થયું? હું તો નોર્મલી તમને પૂછું જ છું. મેં શું તારા બાપના નોકર છે તો બધાની નજર રાખીએ? ભાઈ, આ તો ડોળા કાઢે છે. લાગે છે હજુ આપણને ઓળખતો નથી. ચાલો આજે આપણે આને આપણી ઓળખાણ આપી જ દઈએ. એ મેં ઘણા સમયથી કોઈની સર્વિસ કરવા મળી જ નથી. તમે આ ખોટું કહી રહ્યા છો. સારું તો અમે ક્યારેય ઘટતા જ નથી. અરે ભાઈ, શું થયું? શેની માથાકૂટ હતી? અરે ભાઈ, કંઈ નહીં, જવા દે ને, પતી ગયું બધું. પણ શું પતી ગયું? અને શું છે આ બધું? અરે ભાઈ, શું વાત કરું, એક અજાણ્યા પ્રેમપત્રએ મને ગાંડો કરી નાખ્યો છે. શું? અજાણ્યો પ્રેમપત્ર? હા, કોઈકે મને પ્રેમપત્ર લખ્યો છે. પણ યાર, મોટી મૂંઝવણ એ છે કે આ પ્રેમપત્ર કોને લખ્યો છે ને એ જ ખબર નથી પડતી. અને એને શોધવા માટે હું ઘણા દિવસથી ગાંડાની જેમ રખડું છું. અને આ બબાલ પણ એના ચક્કરમાં થઈ હતી. બે ટોપા, એ ટપાલી તને આવી રીતે શોધવાથી ના મળે. તું એક કામ કર, પોસ્ટ ઓફિસમાં જઈને તપાસ કર, ત્યાં તને મળી જશે.
અરે રે, એ તો મને યાદ જ ના આવ્યું. હું કેવો ગાંડો છું. હું અત્યારે ત્યાં જાઉં છું. થેન્ક યુ. અરે ભાઈ, ક્યાં જાવ છો અને કોનું કામ છે? મારે ટપાલી કાકાને મળવું છે. કયા ટપાલી કાકા અને કયો વિસ્તાર? ચાંદ્રેજ બળિયાપુર વિસ્તાર. અરે એમને તો થોડા સમય પહેલા જ નોકરી છોડી દીધી. અરે રે, મારું તો નસીબ જ ફૂટેલું છે. એ ક્યાં રહે છે એમની તમને કંઈ જાણ છે? ના રે ભાઈ, એ તો મારો રામ જાણે. હા, હવે એ જ કંઈક કરે તો થાય. હે પ્રભુ, મારા અંતરની વેદના તો તમે જાણો જ છો. હવે હું હિંમત હારી ગયો છું. હવે તમે જ કંઈક ચમત્કાર કરો અને અજાણ્યા મારા પ્રેમની મુલાકાત કરાવો. હર હર મહાદેવ. અરે આ તો ટપાલી. એ કાકા ઉભા રહો. કાકા ઉભા રહો. બોલને બેટા, શું થયું? અરે કાકા, હું તમને કેટલા દિવસથી ગોતું છું. તમને ખબર છે, હું તમને ગોતી ગોતીને ગાંડો થઈ ગયો છું. કેમ બેટા, શું થયું? મને કેમ શોધે છે? અરે તમને યાદ છે આ ટપાલ તમે મને આપી હતી? હા હા, પણ શું થયું બેટા આ ટપાલનું? અરે કાકા, આ ટપાલમાં નથી કોઈ નામ કે નથી કોઈ સરનામું. આ ટપાલ તમને આપી કોને? આ ટપાલ હા, આ ટપાલ તો પેલી છોકરી આપી હતી. અરે કાકા, તમે પેલી ટપાલ પહોંચાડી કે નહીં? હજુ એનો કોઈ જવાબ જ નથી આવ્યો. અરે દીકરી, ટપાલ વાળો મૃત્યુ તો આ રહ્યો. અરે વાહ, એટલે મને પ્રેમપત્ર લખનારી આ જ છોકરી છે? શું તમે આમને ટપાલ આપી? પણ આમને શા માટે? આ ટપાલ તો પેલા કમલેશને આપવાની હતી. મને કઈ ખબર નથી. અરે કાકા, અરે પણ વાત તો સાંભળો. અરે તમે ક્યાં જાવ છો? સાંભળો તો ખરી. અરે તમને કહું છું. હા બોલો ને. તમે કેમ ચાલ્યા? તો અહીંયા રોકાઈને પણ શું કરું? પણ મારી વાત તો સાંભળો. હવે શું સાંભળવા જેવું રહ્યું છે? હકીકત શું છે એ તો જાણો પહેલા. મેં બધું જોયું તો ખરું, હજી શું હકીકત બાકી છે? મેં આ પ્રેમપત્ર બીજા માટે લખ્યો હતો, પણ ભૂલથી તમારી પાસે આવી ગયો, એટલે દિલથી હું માફી માંગુ છું. અમારા ક્યાં એવા નસીબ કે તમે અમને પત્ર લખો. હું તો તમારી આ ભૂલને હકીકત સમજી બેઠો હતો અને કેવા કેવા સપના સજાવ્યા હતા. ગાંડો થઈને તમને ગોતતો હતો અને આખરે મળીશું. તમને કીધું ને, તમે પહેલા પૂરી વાત સાંભળો. મારી વાત હજુ પૂરી નથી થઈ. મેં આ પત્ર મારા માટે નહીં, પણ મારી ફ્રેન્ડના લવર માટે લખ્યો હતો. એ ઘણા સમયથી એને પ્રેમ કરે છે, પણ એને કઈ નથી શકતી, એટલે મેં જ પ્રેમપત્ર લખીને એના માટે મોકલાવ્યો હતો. એટલે તમે બીજા કોઈને પ્રેમ નથી કરતા એમ? હા.
ઓકે, હું માની લઉં છું કે તમે આ પત્ર તમારી ફ્રેન્ડના લવર માટે લખ્યો હશે, પણ મને તો તમારો આ પત્ર વાંચીને જ પ્રેમ થઈ ગયો હતો. પણ હવે આ બધું શું કામનું? કેમ કે તમારા દિલમાં મારા માટે ક્યાં પ્રેમ છે? ના, આ વાત તમારી ખોટી. તમે એવું કઈ રીતે માની લીધું કે હું તમને પ્રેમ નથી કરતી? અરે પાગલ, મેં તમને જોયા ને ત્યારથી હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું. તું ખોટી મજાક ના કર. અરે હું મજાક નથી કરતી, સાચે જ યાર. આઈ લવ યુ. રિયલી? યસ. વાહ ઈશ્વર, આ અજાણ્યો પ્રેમ પત્ર તો મારા જીવનની હકીકત બની ગઈ. તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ.